હાઈકોર્ટના ચુકાદામાં અંબાજીમાં નવરાત્રીમાં આઠમની પૂજાનો અધિકાર તમામ માય ભક્તોને અપાતા વિરોધ શરૂ થયો છે। પરંપરા પ્રમાણે આઠમની પૂજાનો અધિકાર દાતાના રાજવી પરિવાર પાસે હતો, જો કે હવે તમામને પૂજાની છૂટ અપાતા રાજવી પરિવારે વિરોધ શરૂ કર્યો છે અને આઠમની પૂજાની પરંપરા અકબંધ રાખવા માંગ કરાઈ છે। વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશને પ્રમુખ હેમાંગ રાવલની આગેવાનીમાં અંબાજી મંદિર ટ્રસ્ટને આવેદનપત્ર સોંપી પરંપરા યથાવત રાખવા માંગ કરી છે। સાથે વિધાનસભા પણ આ મુદ્દે નીતિગત અને સ્પષ્ટ નિર્ણય થાય તેવી માંગ કરવામાં આવી છે। અંબાજીની અંદર રાજા વિક્રમાદિત્યના વંશજ એવા દાતા દરબારને આઠમના હવનની અંદર એક નાનકડી વિધિ કરતા પણ કોર્ટ દ્વારા રોકવામાં આવ્યા છે। મને લાગે છે કે આ સંવિધાનનું અપમાન છે। બંધારણના અનુચ્છેદ 25 અને 26 મુજબ દરેક વ્યક્તિને પોતાનો ધાર્મિક આસ્થા અને દરેક સંસ્થાને પોતાની ધાર્મિક આસ્થા જે છે એના પ્રમાણે વર્તન કરવાનો અધિકાર આપવામાં આવેલો છે। સુપ્રીમ કોર્ટના વારંવાર ચુકાદાઓ છે કે જેની અંદર ધાર્મિક સંસ્થાઓ અને માન્યતાઓ જે છે એની અંદર કોઈ પણ પ્રકારની કોર્ટોએ કે ન્યાયાલયોએ સંજ્ઞાન ના લેવું એવું વારંવાર કહેવામાં આવેલું હોવા છતાંય આ પ્રકારનો નિર્ણય લેવામાં આવેલો છે। આ નિર્ણય સદંતર ગેરવ્યાજબી નિર્ણય છે। અમે સરકારને ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને વિનંતી કરેલી છે કે વિધાનસભામાં ખરડો પસાર કરવામાં આવે અને ધાર્મિક આસ્થાની બાબતની અંદર કોઈ પણ પ્રકારના ન્યાયિક ક્ષેત્રના હસ્તક્ષેપને દૂર કરવામાં આવે। જે લોકોએ સમગ્ર ભારત અખંડ ભારત બનાવવા માટે પોતાના રજવાડા સોંપી દીધા અને એમના બાપ દાદાઓની વંશ પરંપરાગત પ્રથાઓને કોર્ટનો સહારો લઈ અને આ સરકાર બંધ કરવાની કુચેષ્ટા કરે છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। મા અંબા અને સર ભવાનીસિંહ દાદાના મહારાજાના નામ ઉપરથી મા અંબાનું નામ ભવાની પડ્યું છે। એવી પરંપરા વાળા સ્ટેટમાં આ પરંપરા બંધ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય સદંતર ખોટો છે અને સનાતન ધર્મની વાતો કરવા વાળા લોકો ધાર્મિકતામાં ક્યારેય કોર્ટે દખલ ન કરવી જોઈએ અને સત્વરે આ લીધેલો નિર્ણય રદ કરવો જોઈએ એવી સમગ્ર સનાતન ધર્મપ્રેમી જનતાની માંગણી છે। તાજેતરમાં જ એક ચુકાદામાં કોર્ટે અંબાજી મંદિરમાં આસો સુદ આઠમના દિવસે માત્ર દાતા રાજવી પરિવાર દ્વારા થતી પૂજા પર રોક લગાવી હતી અને તમામને પૂજાનો અધિકાર આપવામાં આવ્યો હતો। રાજવી પરિવાર દ્વારા અહીં સન 1136 થી પૂજા કરવામાં આવતી હતી।